516માં પાન ઉપર 706મો પત્ર જોઈ રહ્યા છે. અહીં કૃપાળુદેવને એક મહત્ત્વની વાત કરવી છે, કારણ કે ક્યારેક ક્યારેક સાધક ઉપશાંત કસાય સુધી જાય છે, પણ વૃત્તિઓને રોકી શકતા નથી, વૃત્તિઓને અટકાવી શકાતી નથી. પોતાનું બળ ઓછું પડે છે, પોતાના શક્તિને સામર્થ્ય ઓછા પડે છે. વૈચારિક ભૂમિકા એ જ્ઞાન વૈચારિક ભૂમિકામાં ઊભી રાખે છે. એને વૈચારિક ભૂમિકામાં ઊભું રહેલું જ્ઞાન એનું સામર્થ્ય નથી કે વૃત્તિઓને રોકી શકે. વૈચારિક ભૂમિકાનું જ્ઞાન વૃત્તિઓને ઉપશાંત કરી શકે, શાંત કરી શકે, પણ વૃત્તિઓને રોકવાનું સામર્થ્ય અનુભવ સિવાય, ચૈતન્યના અનુભવ સિવાય રોકવાનું સામર્થ્ય પ્રગટ થતું નથી. તો અહીં આગળ કૃપાળુદેવને વાત કરવી છે અને શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે લીમડી લખાયેલો આ પત્ર છે. સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. 3 પ્રત્યો પ્રાપ્ત થયા છે. કંઈ પણ વૃત્તિ રોકતા તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે. આ બહુ મહત્ત્વની વાત છે. વૃત્તિ લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપમાં જાણ્યું નથી, વૃત્તિનું નિરાકરણ કર્યું નથી, વૃત્તિનું સમાધાન જીવનમાં થયું નથી. એને વ્રત લીધું છે તો એ વ્રત શેમાં કન્વર્ટ થશે? લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, એ અભિમાનમાં કન્વર્ટ થઈ જશે. વૃત્તિનું વિશ્લેષણ કરવું પડશે, વૃત્તિમાં ઉતરવું પડશે. ભગવાન મહાવીરે ઉદ્ઘોષણા કરી કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિચ્છેદ્યા, જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત. જે બંધનને જાણતો જ નથી એ છેદશે કેવી રીતે? તો બંધનને યથાર્થ સ્વરૂપમાં જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી અંદરમાં ઉન્મૂલન થઈ શકતું નથી. એટલા માટે વૃત્તિને રોકવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ વૃત્તિ રોકાતી નથી. વૃત્તિ બળવાન છે. જ્યાં સુધી જીવ બળવાન ન થાય ત્યાં સુધી વૃત્તિ બળવાન છે. અને વૃત્તિ બળવાન હોવાના કારણે વૃત્તિ અનેક રૂપે ખેંચી રહેશે અથવા તો પોતાનું રૂપાંતરણ કરી નાખશે. વૃત્તિ એકબીજામાં રૂપાંતરિત થાય છે. ક્રોધ હોય માયામાં રૂપાંતરણ થાય, ક્રોધ હોય લોભમાં રૂપાંતરણ થાય, ક્રોધ હોય માનમાં રૂપાંતરણ થાય. વૃત્તિનું સતત રૂપાંતરણ થયા કરતું હોય. અહીં આગળ એમ કહું છું કે વૃત્તિને રોકવા કરીએ ત્યારે વૃત્તિ અભિમાનમાં વર્તે છે, એટલે એનું રૂપાંતરણ અભિમાનમાં થાય. અહીં આગળ જે બહારનું જાણેલું જ્ઞાન છે, અનુભવેલું જ્ઞાન રોકે, અનુભવેલું જ્ઞાન ટોકે, અનુભવેલું જ્ઞાન અટકાવે, પણ જાણેલું જ્ઞાન વૈચારિક ભૂમિકા ઉપર છે. એનું કેન્દ્ર બુદ્ધિ છે. જે જ્ઞાન બુદ્ધિના કેન્દ્રમાં ઉતર્યું છે એ કદાચ સમજણના કારણે, સભ્યતાના કારણે, વિવેકના કારણે કશાયો ઉપશાંત કરી શકે, પણ એ કશાયોને કાઢી શકવાનું સામર્થ્ય એનામાં નથી. અંતરમાં અનુભૂતિ થયા સિવાય કશાયોનો ક્ષય વાસ્તવિક રીતે થઈ શકતો નથી, પણ ઉપશાંત કશાયની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. વૈચારિક બળે, તપના બળે, ત્યાગના બળે, બાહ્ય વૈરાગ્યના બળે, એના બળે કશાયોનો ઉપશાંત કરી શકાય. જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન કશાયમાં નહીં જવા દે, જ્ઞાન આવેશમાં નહીં જવા દે, જ્ઞાન ક્રોધ, લોભ, અહંકાર, કપટમાં જ્ઞાન નહીં જવા દે. જ્ઞાન રોકે અને જ્ઞાન ટોકે. જ્ઞાન આડા સ્તંભ જેવું છે. જ્ઞાન આડા સ્તંભ જેવું છે. કાં તો જ્ઞાનીની આજ્ઞા રોકે અને કાં તો જ્ઞાન રોકે. જ્ઞાનીની આજ્ઞા, કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાનીની આજ્ઞા આડા સ્તંભ જેવી છે. જ્ઞાનીની જે આજ્ઞામાં વર્તે છે, વાસ્તવિક રીતે જે પોતે વિલીન થયો છે, પોતાનું વ્યક્તિત્વ વિલીન થયું છે, અને જેને જ્ઞાનીની અવસ્થા સ્વીકારી છે અને જ્ઞાનીના ચરણમાં જે બિરાજમાન થયો છે, એને જ્ઞાનીની આજ્ઞા વિષયોને કશાયોમાં જતા રોકે, અથવા તો પોતાનું સામર્થ્ય હોય તો રોકાય, બાકી રોકી શકાતા નથી. કશાયો ઉપશાંત થશે, એક રીતે રોકવા કોશિશ કરી બીજી રીતે પ્રગટ થશે, બીજી રીતે રોકવા કોશિશ કરી ત્રીજી રીતે પ્રગટ થશે. કશાયો બહુરૂપે જેવા છે અને અનેક અવસ્થાઓમાં રૂપાંતરણ પામે છે.
એ રૂપાંતરણ પામતા કસાયોને યથાર્થ સ્વરૂપમાં તો પહેલાં જોવા પડે અને જાણવા પડે. એટલે કૃપાળુદેવે કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું, જેને વૃત્તિનું સ્વરૂપ જ જાણ્યું નથી એને વ્રત લીધું છે. વ્રતનો અર્થ એ છે કે વૃત્તિને તોડે તે વ્રત, વૃત્તિને શાંત કરે તે વ્રત, વૃત્તિનું વિસર્જન કરે તે વ્રત. પણ વૃત્તિનું વિસર્જન ન કરતું હોય એને અન્નમાં અને અન્યથા વૃત્તિ જો પોસાતી હોય તો એ વૃત્તિ અંદરમાં વિકૃત રૂપે પ્રગટ થાય છે, વિકૃત રૂપે અંદરમાં પ્રગટ થાય છે. એટલા માટે કહે છે વૃત્તિને રોકતા તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે. વૃત્તિ હંમેશા રૂપાંતરિત થયા કરે છે, એટલે વૃત્તિને પકડવી સહેલી નથી. અંદરમાં સૂક્ષ્મ બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વૃત્તિ અંદરમાં પકડાતી નથી. આપણી મોટે ભાગે સમજ એવી છે કે જેનામાં જ્ઞાનનો વિસ્તાર છે એ જ્ઞાની, જ્ઞાનનો વિસ્તાર છે એ જ્ઞાની નથી. જ્ઞાનનો વિસ્તાર છે એ પંડિત છે, એ શાસ્ત્રને જાણે છે, શાસ્ત્રને જીવતો નથી. શાસ્ત્રને જાણવું એક વાત છે ને શાસ્ત્રને જીવવું એ તો અલૌકિક વાત છે. શાસ્ત્રને જીવવું એ આંતરિક અવસ્થા છે. શાસ્ત્રને જાણવું એ બુદ્ધિમત્તાની અવસ્થા છે. બુદ્ધિમત્તાથી શાસ્ત્ર જાણી શકાય. એને જીવને, પ્રત્યેક જીવને જ્ઞાન ઉપયોગમય છે, પ્રત્યેક જીવ જ્ઞાન ઉપયોગમય છે. જ્ઞાન શું કામ કરશે? જ્ઞાન જોવા અને જાણવાનું કામ કર્યા વગર રહેશે નહીં. આંખોને બંધ કરીશું તો મનની આંખ ખુલી જશે, ઇન્દ્રિયોને બંધ કરીશું તો મનની ઇન્દ્રિયો ખુલી જશે, ભાવ ઇન્દ્રિયો ખુલી જશે. અંદરમાં દ્રવ્યેન્દ્રિયો અને ભાવેન્દ્રિયો બંને પડી છે, તો દ્રવ્યેન્દ્રિયને બંધ કરશો તો બહારની અંદરની ભાવેન્દ્રિય ખીલી જશે અને એ કામ કરવાનું શરૂ કરી દેશે. તો કેવી રીતે વૃત્તિ રોકાશે? કેવી રીતે? એટલા માટે કહ્યું કે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું યથાર્થ સ્વરૂપમાં જાણવું પડે અને વૃત્તિનું વિસર્જન અંદરમાં કરવું પડે. વૃત્તિનું વિસર્જન અંદરમાં કરવું પડે તો અંદરમાં તથારૂપ અવસ્થા પ્રાપ્ત થાય, નહીં તો અવસ્થા અંદરમાં પ્રાપ્ત થઈ શકતી નથી. હા, એ વાત ચોક્કસ કે વિચાર ના બળે કસાયોને ઉપશાંત કરી શકાય પણ જાય નહીં. પણ ઉપશાંત થયેલો કસાય એ બંધ થયેલા જ્વાળામુખી જેવો છે, ગમે ત્યારે ભભકતા વાર લાગશે નહીં. ઉપશાંત થયેલો કસાય જો સમજપૂર્વક એનું નિરાકરણ નહીં કર્યું હોય તો ગમે ત્યારે એનો વિસ્ફોટ થયા વગર અંદરમાં રહેશે નહીં. એટલા માટે કહે છે કે અંદરમાં ઉતરતા પહેલાં પોતાની વૃત્તિઓને જાણવી, યથાર્થપણે સમજવી, યથાર્થ પ્રમાણે વિચારવી, યથાર્થ અવસ્થામાં ચિંતવવી. ભગવાન મહાવીરે એટલે ઉદ્ઘોષણા કરી કે બંધનમ પરિજાણ્યા, બંધનને જાણો, બંધનને જાણો. ચિંતિત જઈ વારી જ જઈ, ચિંતન કરો ને રોકો. ચિંતન કરો એટલે શેનું ચિંતન? વૃત્તિઓને યથાર્થ સ્વરૂપમાં જાણો, તત્વને યથાર્થ સ્વરૂપમાં જાણો, એ ચિંતન છે. એ ચિંતન જ્યાં સુધી યથાર્થ સ્વરૂપમાં ન થાય ત્યાં સુધી વૃત્તિની મૂળભૂત અવસ્થા પકડાતી નથી. અને વૃત્તિની મૂળભૂત અવસ્થા નહીં પકડાય ત્યાં સુધી વાસ્તવિક રીતે વૃત્તિ છૂટી શકતી નથી. ક્યારેક ક્યારેક વૃત્તિ ઉપશાંત હોય ત્યારે એમ લાગે છે કે મારામાં વૃત્તિ દેખાતી નથી, પણ અંદરમાં વૃત્તિ પડેલી છે. એ પ્રસંગે પ્રગટ થયા વગર રહેશે નહીં. એ પ્રસંગની રાહ જુએ છે. વૃત્તિ શરમાળ છે. વૃત્તિને જ્યારે જોઈએ છે ત્યારે વૃત્તિ આપણા સબકોન્શિયસ લેવલમાં ચાલી જાય છે અને જ્યારે તક મળે છે ત્યારે પૂરી તાકાતથી એ જ વૃત્તિ વ્યાઘાત ઉત્પન્ન કરે છે. એ વખતે એમ થાય છે કે આ નહોતું કરવું તો એ થઈ ગયું, નહોતું બોલવું તો એ બોલાઈ ગયું, નહોતું આચરવું તો એ આચરાઈ ગયું. તો આપણે ક્યાં હતા? આપણે બેહોશીમાં હતા, મૂર્છામાં હતા. ઉપશાંત કસાયને આપણે કસાયનો ક્ષય માની લીધો અને એ દિશામાં આપણે જીવ્યા કર્યું. એના કારણે વૃત્તિઓ અંદરમાં બાલ બચી ગઈ છે. વૃત્તિનું નિરાકરણ જ્યાં સુધી જીવનમાં નહીં થાય ત્યાં સુધી નિવૃત્તિ થઈ શકતી નથી. એનો સંકેત મળે છે આપણા જીવનમાં એક ત્રિપુટી છે: વૃત્તિ, વિચાર અને વર્તન. આપણે જે કંઈ વર્તન એટલે આચરણ, આપણે જે કંઈ આચરણ કરીએ છીએ એમાં પહેલાં વિચાર કરીએ છીએ કે પહેલાં આચરણ કરીએ છીએ? પહેલાં કંઈ પણ ક્રિયા કરતાં પહેલાં પહેલો વિચાર છે કે પહેલું આચરણ છે? પહેલો વિચાર છે પછી આચરણ છે.
વિચાર કોને અનુલક્ષીને છે? વૃત્તિને. વૃત્તિને અનુલક્ષીને વિચાર અને વિચારને અનુલક્ષીને આચરણ. તો જેને અંદરમાં આચરણ બદલવું છે એને શું કરવું પડે? વિચારને બદલવો પડે, અને વિચારને બદલવા માટે વૃત્તિને અંદરમાંથી નિર્મૂળ કરવી પડે. વૃત્તિ જ્યાં સુધી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી વિચાર નહીં બદલાય, વિચાર નહીં બદલાય ત્યાં સુધી આચરણ નહીં બદલાય. વૃત્તિને વિચાર બદલાતાની સાથે જ આચરણ ઉતરી આવે છે. આચરણ લાવવાનું નથી, આચરણ પ્રગટ થાય છે. વૃત્તિ અને વિચાર બદલાતાની સાથે આચરણ સ્વાભાવિક રીતે ઉતરી આવે છે, અને સ્વાભાવિક અવસ્થામાં ઉતરી આવેલું આચરણ એ આપણી મૂળભૂત અવસ્થા છે. એ મૂળભૂત અવસ્થા છે. થોપેલું આચરણ, બહારમાં કરેલું આચરણ, એમાં કર્તા ઊભો છે, એ કૃત્ય છે, અને કૃત્યની પાછળ કર્તા ઊભો છે, કર્તાની પાછળ અહંકાર ઊભો છે, અહંકારની પાછળ આગ્રહ ઊભો છે. તો અહંકારના આગ્રહ જ્યાં ભેગા થાય એને કહેવાય સ્વચ્છંદ. અહંકારના આગ્રહ જ્યાં ભેગા થાય છે ત્યાં એ દશાને કહેશે સ્વચ્છંદ. તો અંદરમાં સ્વચ્છંદ પૂરેપૂરો આકાર લે છે, અને બહારમાં એમ લાગે છે કે મારી વૃત્તિનું સમાધાન થયું છે, પણ વાસ્તવિક વૃત્તિનું સમાધાન થયું હોતું નથી. અને પ્રસંગે જ્યારે વૃત્તિ પ્રગટ થાય છે ત્યારે પોતાના જીવનમાં ક્ષોભ થાય છે કે શા માટે આ વૃત્તિ મારા જીવનમાં પ્રગટ થઈ છે. પણ એ પ્રગટ થવાનું કારણ એ વૃત્તિ અંદરમાં સુષુપ્ત અવસ્થામાં હતી. તક મળતા વૃત્તિ જાગૃત થઈ છે. તક મૂર્તિ વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું. 60,000 વર્ષ તપ કર્યું. એક વૃત્તિ અંદરમાં ખેંચી ગઈ, એને 60,000 વર્ષનું તપ નિષ્ફળ કરી નાખ્યું. એક ક્ષણમાં 60,000 વર્ષનું તપ નિષ્ફળ કરી નાખ્યું. તો વૃત્તિની આટલી તાકાત છે. વૃત્તિ આપણે સમજીએ એટલી ઢીલી પોચી નથી. આપણી પાળેલી, પોસેલી, રાખેલી, ભાવના ભાવેલી અને સ્વીકારેલી અંદરમાં મજબૂત થયેલી વૃત્તિ છે. એ વૃત્તિ એમને એમ નાના મોટી ક્રિયાઓ કરવાથી જઈ શકતી નથી. એનું તીવ્રપણે નિરાકરણ કરવું પડશે. એ નહીં થાય ત્યાં સુધી જીવનની સમસ્યાઓનો અંત આવતો નથી. અંત આવતો નથી. ને અનુભૂતિના બીજી મહત્ત્વની વાત એ છે કે અનુભૂતિના દ્વાર ખુલતા નથી. કારણ કે અનુભૂતિ ઉપર, ચૈતન્ય ઉપર વૃત્તિનું આવરણ પડેલું છે. વૃત્તિ ખસે નહીં ત્યાં સુધી અંદરમાં અનુભૂતિના દ્વાર ખુલતા નથી. અનુભૂતિ કરવી હોય તો વૃત્તિનું નિરાકરણ જીવનમાં કરવું પડશે. પણ વૃત્તિનું દમન નહીં, શમન કરવું પડે. આપણે મોટે ભાગે વૃત્તિ તરફ દમનનો માર્ગ અપનાવીએ છીએ, શમનનો માર્ગ અપનાવતા નથી. વૃત્તિનું શમન કરવું પડે. ધીરે ધીરે વૃત્તિને સમજવી પડે, અને સમજ્યા પછી એ વૃત્તિને જોવી પડે, અને જોયા પછી તટસ્થ રહીએ તો એ વૃત્તિ આપોઆપ વિસર્જિત થઈ જાય. ત્યાં સુધી વૃત્તિ વિસર્જિત થતી નથી. તો વૃત્તિ પણ તાકાતવર છે. એમાં આપણી ભાવની ધારા પડી છે, એમાં આપણા શક્તિને સામર્થ્ય આપણે નાખ્યા છે, આપણે ભાવ કર્યા છે, અને ભાવ કર્યા છે એટલે વૃત્તિ બની છે. હવે એનાથી વિરુદ્ધ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વૃત્તિનું નિરાકરણ જીવનમાં થતું નથી. તેમજ તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા તણાઈ જવાય છે, અને ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી. તૃષ્ણા એ મોહનો વાલો બેટો છે. ભગવાન બુદ્ધને પૂછવામાં આવ્યું કે આ જીવનમાં દુઃખ શેના કારણે છે? ત્યારે એમને કહ્યું તન્હા, તન્હા, તન્હા. તન્હા એટલે તૃષ્ણા. તૃષ્ણા ક્યાં ઈચ્છત ખો વત્સ ભય, હૈ ઈચ્છા દુઃખ મોલ. અંદરમાં જે ઈચ્છા પ્રગટ થાય છે, અંદરમાં ઈચ્છા પ્રગટ થતી હોય તો સમજવું કે અંદરમાં મોહ બિરાજમાન છે. મોહને જાણવાની ચાવી એ છે કે અંદરમાં ઈચ્છા પ્રગટ થાય છે કે નહીં. જો અંદરમાં ઈચ્છા પ્રગટ થતી હોય તો 100% અંદરમાં મોહ રાજા બિરાજમાન છે. કંઈ લેવાની, મૂકવાની, માન મર્તબાની ઈચ્છાની, કરવાની, અહંકારને પોષવાની કંઈ પણ ઈચ્છા અંદરમાં પ્રગટ થતી હોય તો સમજવું કે અંદરમાં મોહ બિરાજમાન છે. બહારમાં તો આપણે કહીએ છીએ કે એમને મોહ રહ્યો નથી, મોહ રહ્યો નથી એમ બહારમાં કહીએ છીએ, પણ કહેવું એક વાત છે, અને અંદરમાં મોહનું જવું એ તો અલૌકિક વાત છે. અલૌકિક વાત છે. અંદરમાં એનું નિરાકરણ નહીં થાય
ત્યાં સુધી જીવનની સમસ્યાઓનો અંત આવતો નથી. તો અંદરમાં તૃષ્ણાને સમજવી પડશે. શા માટે આપણે ક્યારેય તૃષ્ણાને રોકવા કોશિશ કરીએ છીએ, પણ તૃષ્ણા કેમ ઊભી થાય છે એનો વિચાર કર્યો ખરા? ઈચ્છાઓ કેમ પ્રગટ થાય છે એનો વિચાર કર્યો ખરા? જગતમાં વાસનાઓ વિરાટ છે, વાસનાઓ અનંત છે, અને જેટલી વાસનાઓ છે એટલી ઈચ્છાઓ છે, એટલે ઈચ્છાઓ અનંત છે. એક ઈચ્છાની પૂર્તિ થઈ નથી ત્યાં બીજી ઈચ્છા જાગૃત થઈ નથી, બીજી ઈચ્છાની પૂર્તિ થઈ નથી ત્યાં ત્રીજી ઈચ્છા જાગૃત થઈ નથી. એક પછી એક ઈચ્છા એકબીજાને પકડીને ચાલ્યા કરે છે. આવી ઈચ્છાને રોકવી તો અંદરમાંથી આ જે મોહનો પ્રવાહ છે એને અંદરમાં રોકવો પડે. અંદરમાં રોકવો પડે. અને રોકવાનું સામર્થ્ય શેમાં છે? એ રોકવાનું સામર્થ્ય સમ્યક દર્શનમાં છે, એ રોકવાનું સામર્થ્ય ધ્યાનમાં છે, એ રોકવાનું સામર્થ્ય આત્મજ્ઞાનમાં છે, એ રોકવાનું સામર્થ્ય આત્માની અનુભૂતિમાં છે. આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી રોકી શકાતું નથી. એનો અર્થ એવો નથી કે રોકવાની કોશિશ ન કરવી, કારણ કે અનુભૂતિ માટે અંદરમાં ઉતરવું તો પડશે. જો સમ્યક દર્શન વગર રોકી શકાતી નથી તો પછી સમ્યક દર્શન થાય ત્યાં સુધી રાહ જોવી એમ નથી. વાત એમ છે કે સમ્યક પ્રકારે પુરુષાર્થ કરવો, સમ્યક પ્રકારે પુરુષાર્થ કરવો. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા. મોહ ભાવ અંદરમાં ક્ષય થયો છે કે નહીં, અંદરમાં મોહ ભાવ તૂટી રહ્યો છે કે નહીં, એનું અનુસંધાન પોતાને કરવું પડશે. અને એ કરવા માટે પોતાને ધ્યાનમાં ઉતરવું પડશે, જાગ્રત અવસ્થામાં ઉતરવું પડશે, પોતાના અંતઃસ્થળમાં ડોક્યું કરવું પડશે, અંદરમાં જોવું પડશે, અને જોયા પછી એનું નિરાકરણ કરવું. તો એ નિરાકરણ ન થાય ત્યાં સુધી જીવનની સમસ્યાઓનો અંત આવતો નથી. બાહ્ય વિચાર, બાહ્ય ક્રિયાઓ, શાસ્ત્રનો અભ્યાસ, શાસ્ત્રની જાણકારી એ માહિતી આપે છે, નોલેજ આપે છે, ઇન્ફોર્મેશન આપે છે, ટેકનોલોજી આપી શકે, પણ અનુભૂતિ નહીં આપે. અનુભૂતિમાં તો સ્વયંને સ્વયંમાં ઉતરવું પડે. પોતે જ્યારે પોતાનામાં ઉતરે તો અનુભૂતિના દ્વાર ખુલે. પોતે પોતાનામાં ઉતરતા નથી તો અનુભૂતિના દ્વાર ખોલતા નથી. એટલે ઉઘાડી આંખે અમૂર્છિત અવસ્થામાં પોતાની વૃત્તિઓને જાગ્રતપણે જોવી પડે, જાણવી પડે. અને આ મારી નથી ને આ મારામાં નથી એવું અંદરમાં અંતઃકરણમાંથી ધ્વનિ ઉઠે તો એ વૃત્તિઓનું નિરાકરણ થાય, વૃત્તિઓ છૂટી જાય. નહીં તો વૃત્તિઓ છૂટતી નથી, વૃત્તિઓ છૂટતી નથી. કૃપાળુદેવ કહે છે, તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા તણાઈ જવા છે અને ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી. ઇત્યાદિ વિકટ તથા ક્ષમાપના અને કર્કટી રાક્ષસનીના યોગ વશિષ્ઠ સંબંધી પ્રસંગની જગત ભ્રમ ટાળવા માટેની વિશેષતા લખી તે વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ લખતા રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. કૃપાળુદેવે એનો જવાબ આપ્યો છે કે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો. અહીં એક મહત્ત્વની એમને વાત કરી છે. તીવ્ર વૃત્તિનું પ્રવર્તન હોય અને તીવ્ર વૃત્તિ રોકાય અને કદાચ એના કારણે થોડો અહંકાર આવતો હોય કે મારી વૃત્તિ રોકાઈ રહી છે એવો અહંકાર આવતો હોય તો વાંધો નહીં, પણ એ વૃત્તિને તો રોકવી જ. પણ અહંકાર ન આવે એની કાળજી રાખવી. અહંકારને પાળવો પોસવો નહીં તો બકરું કાઢતા ઊંટ પેસી જશે. એક વૃત્તિને કાઢતા બીજી વૃત્તિ અંદરમાં પેસી જશે. એ વૃત્તિઓ પોતાનું સ્વરૂપાંતર કરે છે, વારે ઘડીએ એનું સ્વરૂપ બદલ્યા કરે છે. એટલે જો અંદરમાં જાગૃતિ નહીં હોય તો એક વૃત્તિ બીજી વૃત્તિને પ્રવેશ આપી દેશે. એટલા માટે એમને કહ્યું કે અભિમાન થોડું કદાચ અંદરમાં આવતું હોય તો વૃત્તિનું પોષણ કરવું. જેમ કે કોઈ વ્યક્તિ કોઈની સહાનુભૂતિ માટે દાન આપે છે, પણ અંદરમાં એવો ભાવ થાય છે કે હું દાન આપું છું, તો એને દાન આપવું કે ના આપવું, તો
તો દાન આપવું, ચોક્કસ આપવું, પણ જે અભિમાન માટેનો જે ભાવ અંદરમાં થાય છે એનું નિરાકરણ સાથે સાથે કરતા રહેવું. એ થયું એનો વાંધો નથી, થાય એ સ્વાભાવિક છે, કારણ કે અંદરમાં પડેલું છે. આપણા જીવનમાં જે વૃત્તિઓ પડી છે એ પ્રગટ થાય છે, બહારથી આવીને પ્રગટ થતી નથી. અંદરમાં જે પડેલી છે ક્રમે ક્રમે ગાળે ગાળે આંતરે આંતરે પ્રગટ થયા કરે છે. એ પ્રગટ થાય એનો વાંધો નથી, પણ એ પ્રગટ થયા પછી જોડાઈએ એનો વાંધો છે. એ વૃત્તિને જોવાની છે, જોડાવાનું નથી. દાન આપવું એ કોઈપણ અવસ્થામાં શ્રેષ્ઠ અવસ્થા છે, શ્રેષ્ઠ અવસ્થા છે. થોડું અહંકાર આવે પણ પોતે એ સ્વીકારે કે આ અહંકાર ખોટો આવી રહ્યો છે, તો ધીરે ધીરે એ અહંકાર અંદરમાં તૂટી જશે અને દાનની વૃત્તિ અંદરમાં પ્રબળ બનતી જશે. તો એ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડે. આખો માર્ગ ચિંતનનો માર્ગ છે, આધ્યાત્મનો માર્ગ એ ક્રિયાનો પછી માર્ગ છે, પહેલાં ચિંતનનો માર્ગ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આનું ઔષધ શું છે? તો વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન. વિચારની તીવ્રતા આવે એટલે ધ્યાનમાં જાય, અને ધ્યાનમાંથી નીચે ઉતરે એટલે વિચારમાં જાય. તો વિચાર અને ધ્યાન બે મુખ્ય સાધનાના સાધનો છે. એને બાકીના સાધનો એને આનુષાંગિક છે, એને પોષણ માટેના સાધનો છે. તો અંદરમાં કદાચ એવું બને કે કોઈ વૃત્તિને સંક્ષેપ કરતાં થોડો અહંકાર આવી જાય, બીજી વૃત્તિ દેખાય, પણ જે બીજી વૃત્તિને જાણે છે અને જાગૃત છે એ સક્રિય પણ છે કે એ વૃત્તિ અંદરમાંથી નિરાકરણ થાય એ માટે એની સક્રિયતા પણ છે. એટલે એના જીવનમાં એ વૃત્તિ નડવાની નથી. પણ જે માત્ર અહંકાર પોષવા માટે કરે છે એ વૃત્તિ એના જીવનમાં નડ્યા વગર રહેશે નહીં. દાન કર્યું છે એનું પુણ્ય એને મળશે, પણ અહંકારનું પાપ પણ જોડે મળશે, નહીં મળે. શાક લેવા જઈએ, જમીનમાંથી ખોદીને કાઢ્યું હોય તો ધૂળ પણ આવે કે ન આવે જોડે? તો ઘેર આવીને સાફ કરવું કરીએ છીએ કે નહીં? તો એમ વૃત્તિને કોઈ સદવૃત્તિ હોય અને કોઈ અસદભાવ આવી ગયો તો એને સાફ કરવો પડે કે ન કરવો પડે? અંદરમાં જોઈને એને સાફ કરવો, આટલી વાત છે. કૃપાળુદેવનું આ કહેવું છે. એના કારણે સદવૃત્તિનો ત્યાગ કરવો નહીં. સારી વૃત્તિ, સારા ગુણો હોય તો એનો ત્યાગ કરવો નહીં, પણ એને વિકસાવવા, એને ઉકસાવવા, એ વિશેષ ને વિશેષ પ્રબળ થતા જાય એ કોશિશ કરવી. એના કારણે સૂક્ષ્મ અહંકાર આવતો હોય તો એ ભાવને અંતરમાંથી વિચારપૂર્વક, ચિંતનપૂર્વક, અભિપ્રાયપૂર્વક, બોધપૂર્વક, ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક એ વિચારને છોડી દેવું, એનું વિસર્જન કરી નાખવું. તો શું થશે કે એ વૃત્તિનું વિસર્જન થશે. નહીં તો વૃત્તિનું વિસર્જન નહીં થાય અને એ વૃત્તિ સબકોન્શિયસ લેવલમાં અજાગ્રત અને અર્ધજાગ્રત મનમાં ચાલી જશે. ફરીથી એ વૃત્તિ સક્રિય થયા વગર રહેશે નહીં. આપણી જાગ્રત દશામાં જે વૃત્તિ દેખાય છે એ સ્થૂળ વૃત્તિ છે. અજાગ્રત અવસ્થામાં સૂક્ષ્મ વૃત્તિઓ પડેલી છે. અજાગ્રત અવસ્થામાં સૂક્ષ્મ વૃત્તિઓ પડેલી છે. બહારમાં જે જણાય છે આપણને વૃત્તિ એ તો મોટી મોટી વૃત્તિઓ છે. બહારમાં સ્થૂળ વૃત્તિઓ છે, બહારમાં જાણી શકાય, સમજી શકાય એવી વૃત્તિઓ છે. પણ સૂક્ષ્મ વૃત્તિઓ અંદર પડેલી છે. તો પહેલાં સ્થૂળ વૃત્તિનું નિરાકરણ કરવું પડે અને ધીરે ધીરે અંદરમાં એકાગ્ર થઈને અંદરમાં ઉતરીએ તો સૂક્ષ્મ વૃત્તિનો બોધ થાય. તો સૂક્ષ્મ વૃત્તિઓનું નિરાકરણ પણ અંદરમાં કરવું પડશે, તો પછી વૃત્તિ અંદરમાં જશે. ત્યાં સુધી વૃત્તિ જતી નથી. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે વહ સાધન બાર અનંત કિયો, તદપી કછું હાથ હજુ ન પર્યો. સાધનાના સાધનો અનંતવાર સેવ્યા. એવું નથી કે આપણને અનંતકાળમાં અસંખ્ય વાર મનુષ્ય ભાવ મળ્યો છે. કોઈને કોઈ સ્વરૂપે સાધના તો કરી છે કે નથી કરી? કોઈને કોઈ સ્વરૂપે સાધના કરી છે, છતાં પણ હાથમાં કંઈ આવ્યું નથી, અનુભૂતિ અંદરમાં પ્રગટ થઈ નથી. તો આપણે સાધનાના સાધનોનો વિચાર કરવો પડશે. એ સાધનાના સાધનો અંતર્વૃત્તિને દૂર કરવામાં સક્ષમ છે કે કેમ, એનો પોતાના જીવનમાં વિચાર કરવો પડે. વિચાર કરવો પડે.
વિશેષતા એટલી કે અભિમાન પર નિરંતર ખેદ કરવો. વૃત્તિને સંક્ષેપ કરતાં અભિમાન કદાચ અહંકાર આવી જતો હોય તો એના પર ખેદ થાય. અને જેને અહંકાર પર ખેદ થાય છે એનો અહંકાર ગયા વગર રહે નહીં. પણ અહંકાર કઠવો જોઈએ, અંદરમાં એનો ખટકો થવો જોઈએ. ખટકો થાય તો જે નીકળે, ખટકો ન થાય તો એ અંદરમાં બેસી જશે. પછી એ ધીરે 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 પોતે મજબૂત અંદરમાં બનતો જશે. વૃત્તિ પ્રસંગે મજબૂત થઈ, વૃત્તિ પ્રસંગે મજબૂત થઈ તો એનું અંદરમાં જાગ્રત અવસ્થામાં નિરાકરણ કરવું પડશે. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિ આદિનો સંક્ષેપ થાય. આ જો બને આવી રીતે થાય તો વૃત્તિનો સંક્ષેપ થાય, નહીં તો વૃત્તિનો સંક્ષેપ થઈ શકતો નથી. અભિમાન અંદરમાં વધી જશે, એ નવી વૃત્તિ અંદરમાં પ્રવેશ કરાવશે. એટલે આ રીતે અંદરમાં આપણા જીવનમાં ધારાઓ ચાલ્યા કરે છે અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. તો અહીં જાગૃતિની વાત છે, જાગૃતિની વાત છે, અવેરનેસની વાત છે, અમૂર્છાની વાત છે, ઉપયોગ અંદરમાં ઉપયોગ તરફ નજર રાખવાની વાત છે. ઉપયોગનો ઉપયોગ એ ધર્મ છે. કહ્યું ને, ઉપયોગ એ ધર્મ. એટલે ઉપયોગનો ઉપયોગ રાખવો એ ધર્મ છે. પોતાનો ઉપયોગ, પોતાની સુરતા, પોતાનું ધ્યાન, પોતાનું લક્ષ્ય, પોતાની એકાગ્રતા કઈ દિશામાં છે એ તરફ પોતાની દ્રષ્ટિ રાખવી એ પોતાની સાધના છે. તો અંદરમાં વૃત્તિઓ તૂટે, નહીં તો અંદરમાં વૃત્તિઓ તૂટતી નથી. વૃત્તિ સમજવા માટે શાસ્ત્ર જોઈશે, વૃત્તિ સમજવા માટે સત્સંગ જોઈશે, પણ વૃત્તિનું નિરાકરણ કરવા માટે ધ્યાન જોઈશે. અંદરમાં પોતાની જાતમાં પોતાને ઉતરવું પડશે અને પોતાની વૃત્તિઓનો પોતાને અભ્યાસ કરવો પડશે. પોતાની વૃત્તિઓનો નિરંતર અભ્યાસ કરવો પડશે તો વૃત્તિઓનું નિરાકરણ થાય, નહીં તો વૃત્તિઓનું નિરાકરણ થતું નથી. પછી આપણે માટે સાંભળીએ છીએ ત્યાં સુધી સારું લાગે છે. વાસ્તવમાં તો આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે વક્તાને સાંભળીએ છીએ કે પોતાને સાંભળીએ છીએ. આપણી પાસે જે જ્ઞાનનો ખજાનો ભર્યો છે અથવા જેટલા બધાને સાંભળ્યા છે એની સાથે કમ્પેરિઝન કરીએ છીએ કે મારા જીવનમાં શું ઉપયોગી છે એમ સમજીને સાંભળીએ છીએ. આપણે જે સાંભળીએ છીએ એ ખરેખર પોતાને સાંભળીએ છીએ કે વક્તાને સાંભળીએ છીએ, આપણી જાતમાં ઉતરીને આપણે જોવું પડશે. મોટે ભાગે વી આર હિયરિંગ નોટ લિસનિંગ. હિયરિંગ એટલે કાનથી સાંભળવું, બુદ્ધિથી સાંભળવું, અને લિસનિંગ એટલે હૃદયથી સાંભળવું. એને શ્રવણ કહ્યું. આધ્યાત્મિક ભાષામાં એને શ્રવણ કહ્યું. શ્રવણનો અર્થ એ છે કે હૃદયથી સાંભળવું, એનું નામ શ્રવણ. હૃદયથી સાંભળવું એનું નામ શ્રવણ. માત્ર આપણે કમ્પેરિઝન કર્યા કરીએ છીએ, પણ કમ્પેરિઝન કરવાથી આપણા જીવનમાં શું ફરક પડશે એનો વિચાર કર્યો? શાસ્ત્રો ઓછા જાણ્યા હશે તો ચાલશે, પણ જો શાસ્ત્ર જીવ્યા હશે તો કામમાં આવશે. શાસ્ત્ર જાણવાથી નવ પૂર્વીનું ખાતું પણ અજ્ઞાનમાં મૂક્યું હોય, પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો જ્ઞાન તે અજ્ઞાન બાખ્યું, સાક્ષી છે આ ગમાય. નવ પૂર્વીને પણ એનું ખાતું અજ્ઞાનમાં મૂક્યું. જે કરોડો શ્લોકોના પાઠી છે એને જાણે છે, છતાં પણ એમનું ખાતું અજ્ઞાનમાં મૂક્યું. કેમ? તો કે જેને જાણવા માટે આ નવ પૂર્વ હતા એ જાણવાનો રહી ગયો. આ તો એવું થયું, આખી જાન જોડાઈ પણ મૂર્તિઓ ભૂલાઈ ગયો. મૂર્તિયા વગરની જાન કેવી હશે? આત્મા વગરનું આધ્યાત્મ કેવું હશે? અંદરમાં જો આત્મા વગરનું આધ્યાત્મ છે તો પોતાની જીવનની દિશા અને દશા બદલાતી નથી, બદલી શકાતી નથી, બદલાતી નથી. એને બદલવી હોય તો અંદરમાં આ વિચાર પોતાને પ્રગટાવવો પડશે. અભિમાન પર નિરંતર ખેદ રાખવો, પણ માત્ર ખેદ રાખવાથી કામ નહીં થાય. એને શાંત ભાવે જોવું પડે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. એના વિચાર એ વૃત્તિઓના, એ ચૈતન્યના, એ તત્વના
એ બોધના, એ જ્ઞાનીના જ્ઞાનના, એ જ્ઞાનીની દેશનાના એના વિચાર નિરંતર અંદરમાં થવા જોઈએ. તો અંદરમાં જાગૃતિ આવશે, નહીં તો અંદરમાં જાગૃતિ આવતી નથી. એને ઘણીવાર સાંભળેલું આપણા જૂના સાંભળેલાની વચ્ચે ખોવાઈ જાય છે, પછી એની સ્મૃતિ પણ નહીં રહે, એ ખોવાઈ જશે. તો એટલા માટે જેને અનુભવમાં ઉતરવું છે એને કોઈ ને કોઈ પ્રયોગમાં અંદર ઉતરવું પડશે. જો પ્રયોગમાં નહીં ઉતરે તો અનુભૂતિથી વંચિત રહી જશે. તેમ બને તો ક્રમે કરી વૃત્તિ આદિનો સંક્ષેપ થાય અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. બંને સાથે ટૂંકાતા જાય. વૃત્તિ પણ સંક્ષેપ થાય અને અભિમાન પણ અંદરમાં તૂટતું જાય. આપણી મુખ્ય ધારા અહંકારની. અભિમાન તો સ્થૂળ છે, દેખાય, કારણ કે અભિમાનમાં તો ચાલ બદલાય, આંખ બદલાય, વાણી બદલાય, વિચાર બદલાય, વર્તન બદલાય, વ્યવહાર બદલાય. એ અભિમાનમાં તો બહાર દેખાય એવું બદલાય. અહંકાર સૂક્ષ્મ છે, એ નહીં દેખાય અંદર. સૂક્ષ્મ અહંકાર અંદરમાં પોસાય. કોઈ આપણા વખાણ કરે તો રાજીપો થાય કે ન થાય? થાય ને. તો એ પરિણામ કોનું છે? અહંકારનું, બીજાનું. એને કોઈ નિંદા કરે તો ખેદ થાય કે ન થાય? તો એ પરિણામ કોનું છે? અહંકારનું. જ્યારે જીવનમાં કોઈ નિંદા કરતું હોય ને અંદરમાં ખેદ થતો હોય તો સમજવું પૂરેપૂરો અહંકાર બેઠેલો છે. એને કોઈ વખાણ કરતું હોય ને રાજીપો થતો હોય તો સમજવું અહંકાર પૂરેપૂરો બેઠેલો છે. પોતાની જાતમાં ઉતરીને પોતાને જોવું પડશે, અંદરમાં જોવું પડશે. એને જોયાથી જાય, જોતા જોતા જાય. એ જોતાની ટેકનિક, એ કળા, એ પદ્ધતિ પોતાને શીખવી પડે. અને શીખીએ તો અંદરમાંથી વૃત્તિઓ નિર્મૂળ થતી જાય ને તો વૃત્તિઓ નિર્મૂળ થઈ શકતી નથી. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય તે સત્ય છે. જ્ઞાન થાય તો ઓટોમેટિક આ બધું જાય, એને કાઢવું ન પડે. આત્મજ્ઞાન થતાની સાથે, જ્ઞાન એટલે નોલેજ નહીં, ઇન્ફોર્મેશન નહીં, માહિતી નહીં. જ્ઞાન એટલે ચૈતન્યનો બોધ, ચૈતન્યની અનુભૂતિ, એને જ્ઞાન કહ્યું છે. તો કૃપાળુદેવે કહ્યું છે ક્યારે અનંતાનું બંધી જાય? તો સમ્યક દર્શન થાય ત્યારે અનંતાનું બંધી જાય. સમ્યક દર્શન ક્યારે થાય? તો અનંતાનું બંધી જાય ત્યારે સમ્યક દર્શન થાય. અંદરમાં કસાયો જાય ત્યારે આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય ત્યારે કસાયો જાય. બંને સમસામાયિક છે, એક જ ક્ષણમાં બનતી ઘટના છે. સમ્યક દર્શન થતાની સાથે જ કસાયોનું ઉન્મૂલન થાય છે. પછી જે ક્ષુદ્ર કસાયો રહે છે એ નડતરરૂપ નથી, એ બહુ નડી શકતા નથી. અનંતાનો બધી જે મિથ્યાત્વ મોહનીયની મૂળ ધારા હતી એ અંદરમાં ખંડિત થાય છે. અનંતાનું બંધીને પણ બળ કોનું છે? તો કે મિથ્યાત્વ મોહનીયનું. મિથ્યાત્વ મોહનીય 70 કોટાકોટી સાગરોપમ, અનંતાનું બંધી 40 કોટાકોટી સાગરોપમ. એટલે સૌથી તીવ્ર કસાય ભાવ હોય તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અજ્ઞાન છે. કૃપાળુદેવે કહ્યું ને, દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધજે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ લોકી, વર્તે હું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જો. અપૂર્વ અવસરે અહીં દર્શન મોહ થતાની સાથે જ ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ભેદ જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે કર્મધારા અને જ્ઞાનધારા છૂટી પડે છે. સમ્યક દર્શનનું પહેલું લક્ષણ શું છે? તો ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન થતાની સાથે કર્મધારા અને જ્ઞાનધારા છૂટી પડે છે. એની જ્ઞાનધારામાં પોતાના ચૈતન્યનો અનુભવ છે અને અનુભવના કારણે જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારામાંથી પસાર થાય છે. કે પણ ક્યાંય વિસંવાદ નથી. જ્ઞાનીના જીવનમાં ક્યાંય વિક્ષેપ નથી, ક્યાંય તાણાતાણ નથી, ક્યાંય વિસંવાદ નથી. હરેક અવસ્થામાં સમાધિ છે.
જ્ઞાનીના ઉપાધિમાં પણ સમાધિ. આપણી વાત જુદી છે, આપણે સમાધિમાં પણ ઉપાધિ ન હોય તો ઊભી કરીએ, ઊભી કર્યા પછી શાંત થઈએ. જ્ઞાનીને હર હાલતમાં સમાધિ છે, હર ઉપાધિમાં સમાધિ છે. કેમ? તો એ જ્ઞાન દ્વારા જે અંદરમાં પ્રગટ થઈ છે એ સમાધિ તરફ રાખવાનું કામ કરે છે. અને દર્શનમાં જતાની સાથે જ અંદરમાં ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન એટલે ચૈતન્યની એક બાજુ અનુભૂતિ અને બાજુ સામે કર્મની તમામ સ્થિતિ સ્પષ્ટપણે વર્તાય છે. એ પસાર થાય છે. એમને પણ વ્યથાઓ વેદનાઓ છે, પણ એમની સાથે કંઈ લેવા દેવા નથી. એ જાણે છે, દેહાધ્યાસ છૂટી જાય છે. એ છૂટવાના કારણે એ ઉપાધિને જાણે છે, પણ ઉપાધિને ભોગવતા નથી. માત્ર જાણે છે, ભોગવતા નથી. એવી જ્ઞાનીની દશા છે. તો એ કહ્યું કે બધા કસાયો છે એક સાથે ચાલી જશે. એક એક કરીને કસાય જાય ને અસંખ્ય કસાયો અને અસંખ્ય કસાયોના સ્થાનકો કેટલા કાઢીશું, પણ સમ્યક દર્શન થતાની સાથે બધું ટોળું એક સાથે વિલીન થઈ જાય છે. અંદરમાં રહી શકતું નથી એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે. આ જ્યારે આપણા ફેવરની વાત કરી કૃપાળુદેવે, આત્મજ્ઞાન થાય તો જ કસાયો જાય, પણ એનો અર્થ એવો નથી કે અજ્ઞાન દશામાં મોડા ન પડે. જો જાગૃતિપૂર્વક કસાયોમાંથી પસાર થઈએ અને અંદરમાં અભિપ્રાય વર્તતો હોય કે મારે કસાયોમાં વર્તવું નથી, તો કસાયોનું બળ તૂટી જાય છે અને કસાયો મોડા પડે છે. એને કહેવાય ઉપશાંત કસાય. એટલા માટે સમ્યક દર્શનની પહેલી શરતમાં સમ, સંવેદ, નિર્વેદ, આસ્થાન, અનુકમાયમાં સમ એટલે ઉપશાંત કસાય. ઉપશાંત કસાય. લબ્ધિઓમાં પહેલી ક્ષયોપશમ લબ્ધિ, એ પણ ઉપશાંત કસાય. ઉપશાંત કસાય સિવાય અંદરમાં ડોક્યું નહીં કરી શકાય. કસાયો સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી સાધના શેના માટે કરવાની છે? તો કસાયોને ઉપશાંત કરવા માટે. કસાયો જીર્ણ શીર્ણ થઈ જાય, એટલા પતલા પડી જાય કે અચાનક અંદરમાં ફાટ પડી જાય ને નીચે રહેલું ચૈતન્ય જણાય, એવી અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી કસાયોને ઉપશાંત કરવા પડે. જાગૃતિપૂર્વક કસાયોનું વિસર્જન જીવનમાં કરવું પડે. તથાપિ તે વચનોનો પરમાર્થ એવો નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય. ઓછા થાય, તરતમ્યતા આવી શકે, પણ નિર્મૂળ ન થાય, ઉચ્છેદન ન થાય. ઓછા થાય ખરા, પણ ઓછા થવા માટે જાગૃતિપૂર્વક પોતાને પુરુષાર્થ કરવો પડે, પોતાને જાગૃત રહેવું પડે. ક્રોધ આવ્યો હોય તો ક્રોધ આપણને દબાણ કરે છે ખરા કે મને પ્રગટ કરો, કે આપણે કરવો હોય પડે માટે કરીએ છીએ, કરવો છે માટે કરીએ છીએ. ક્રોધ કરવો છે માટે કરીએ છીએ. ક્રોધ ક્યારે પણ એમ નથી કહેતો. કર્મો પરિસ્થિતિ નિર્માણ કરે છે, પરિસ્થિતિને વશ કરતા નથી. આટલી ચેતનાને સ્વતંત્રતા છે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો પોતાનો અભિપ્રાય નથી તો ગમે તેવા કસાયો સક્રિય થાય તો પણ, પૂર્વના યોગથી ગમે તેવા કસાયો સક્રિય થાય તો પણ અંદરમાં પોતે ભળતા નથી અને તટસ્થ રહી શકે છે. આટલું સામર્થ્ય અને શક્તિ જીવમાં પડેલા છે, પણ એનો ઉપયોગ કરવો પડે. એ સામર્થ્ય અને શક્તિ પોતાના જીવનમાં કેળવવા પડે. તો જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય એવું નથી. મોડા તો પડે, ઓછા થાય, પણ ઓછા થાય એનો અર્થ એવો નથી કે જ્ઞાન થયું છે. આ મોટામાં મોટી ભ્રમણા છે. અંદરમાં થયું ન હોય અને માને કે જ્ઞાન થયું છે. આના જેવું એકે ભ્રમ નથી. આના જેવું એકે ભ્રમ નથી. જ્ઞાન થાય તો દિવ્ય અવસ્થા છે. જ્ઞાનીની અવસ્થા જ જુદી છે. જ્ઞાનીની અવસ્થા જ જુદી છે. એ થતાની સાથે બધું રૂપાંતરણ થઈ જાય. અંદરની તમામ અવસ્થાઓ રૂપાંતરણ થઈ જાય. બહારનો વ્યવહાર બદલાય, વિચાર બદલાય, બોધ બદલાય, સુરતા બદલાય, જ્ઞાન બદલાય, ચિંતન બદલાય, અભિપ્રાય બદલાય, બધું એક સાથે બદલાઈ જાય. એક સાથે અંદરમાં રૂપાંતરણ થઈ જાય.
જ્ઞાનનો સ્પર્શ અંદરમાં ચૈતન્યનો સ્પર્શ થતાની સાથે જ તો અંદરમાં કસાયો ઉપશાંત થયા હોય તો એમ માનવાની જરૂર નથી કે અંદરમાં કસાયો ગયા છે. કસાયો ગયા છે એમ માનવાની જરૂર નથી. ઘણી વખતે માણસ મજબૂરીના કારણે પણ પોતાના કસાયોને પ્રગટ કરતો નથી. પોતે મજબૂરી છે એટલે પ્રગટ કરી શકતો નથી, એવી સ્થિતિમાં નથી, માટે નથી કરતો, પણ અંદરમાં તો કસાય પડેલા છે. તો મજબૂરીને આપણે એમ ન માની લઈએ કે મારામાં કસાયો ઉપશાંત થયા છે. અંદરમાં જાગૃતિપૂર્વક વિસર્જન કર્યું હોય, વિસર્જન થયું હોય તો કસાયો ઉપશાંત થયેલા ગણાય, નહીં તો કસાયો ઉપશાંત થયેલા ગણાય નહીં. એને કસાયો ઉપશાંત જેના થયા હોય એની અવસ્થા જુદી હોય. એ શાંત હોય, એ સૌમ્ય હોય, એ આહ્લાદક હોય, એનામાં થોડી પ્રસન્નતાની ઝલક થાય, થોડો હસતો હોય. આપણે તો પૂછીએ ક્યાં જાઓ છો કે જ્ઞાન મંદિરમાં. શું કરવા? સત્સંગ કરવા. પણ મોઢું ચડેલું કેમ છે? એ તો હસતું રાખો. હસવામાં વાંધો શું છે? મન પ્રસન્નતામેથી પૂજ્ય માને જીનેશ્વર. પરમાત્માની પૂજાનું ફળ કંઈ પણ હોય તો ચિત્તની પ્રસન્નતા રહે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે. પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘનપદ રે. ચિત્તની પ્રસન્નતા એ તો પૂજાનું ફળ છે. આધ્યાત્મમાં ગયા, સત્સંગમાં ગયા, ચઢેલું મોડું શું કરવા? અરે પ્રસન્ન મુદ્રા હોય, અને પ્રસન્ન મુદ્રામાં ક્રોધ કરી શકાશે નહીં. આટલું તો કરી શકીએ ને. હસતા રહીએ તો ક્રોધ કરી શકીએ? ક્રોધ કરવા માટે ટાઈટ મૂડ જોઈએ કે ન જોઈએ? ટાઈટ ફેસ જોઈએ કે ન જોઈએ? બોલતા નથી. ક્રોધ કરવા માટે ટાઈટ મૂડ જોઈએ. જોયું છે કસાયો કેવી રીતે કામ કરે છે? કસાયોની વર્કિંગ સિસ્ટમ કેવી છે? પોતાના જાતમાં ઉતરીને જોયું છે ખરા? કસાય જ્યારે સક્રિય થાય છે ત્યારે પહેલાં સંવેદન થાય, પછી મનમાં વિક્ષિપ્તતા પેદા થાય, અને મન વિક્ષિપ્ત થયા પછી જ કસાય સક્રિય થઈ શકે, ત્યાં સુધી નહીં થઈ શકે. હવે જ્યારે આપણે પ્લીઝિંગ મૂડમાં હોય, પ્રસન્નતાના મૂડમાં હોય, ત્યારે શું થાય છે? મન સક્રિય થઈ શકતું નથી, વિક્ષિપ્ત થતું નથી. મન વિક્ષિપ્ત થતું નથી એટલે આવેલા કસાયની ઉદયની ધારા જે છે એ કામ કરી શકતી નથી. તો એ ઉદયને નિષ્ફળ કર્યો કે ન કર્યો? એટલું કામ થયું કે ન થયું? પણ આ હસવાની પ્રેક્ટિસ કરવાની વાત નથી. અંદરમાંથી ઉમળકો આવીને હસવું જોઈએ. અંદરમાંથી ઉમળકો આવીને હસવું જોઈએ. એ કવિએ કટાક્ષ કર્યો છે કે આ માણસને એવું તે શું થયું છે કે હસવાનું ભૂલી ગયો છે? આ માણસને એવું તે શું થયું છે કે હસવાનું ભૂલી ગયો છે? શા માટે આપણે હસતા નથી? શા માટે પ્લીઝિંગ મૂડમાં રહેતા નથી? આપણે હસવાથી દુઃખ પણ ઓછા થઈ જાય, જીવનમાં પણ હળવાશ લાગશે, કસાયો પણ કામ નહીં કરી શકે, તો હસવામાં વાંધો શું છે? પણ આપણે હસી શકતા નથી કારણ કે આપણે વૃત્તિઓના પ્રેશર તળે જીવીએ છીએ, વૃત્તિઓના દબાણ તળે જીવીએ છીએ, એટલે આપણે હસી શકતા નથી આપણા જીવન. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોડા ન પડે કે ઓછા ન થાય. મૂળ સહિત છે તો જ્ઞાને કરીને થાય. મૂળ તો સમ્યક દર્શન સિવાય નહીં થાય. મૂળ સમ્યક દર્શન પછી જ જાય, પણ એ પહેલાંની સ્થિતિ કસાયની ઉપશાંતતા. સમ્યક દર્શનમાં પ્રવેશ કરવા માટે પહેલું પગથિયું કસાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. પહેલી શરત છે કસાયની ઉપશાંતતા. કસાયની ઉપશાંતતાનો અર્થ એ છે કે જાગૃતિપૂર્વક ઉદય આવેલા કસાયોમાંથી પસાર વિક્ષિપ્ત થયા વગર થવું, એને કહેવાય કસાયની ઉપશાંતતા. વિક્ષિપ્ત થયા એટલે કસાય કામ કરી જ જશે. મન દોડાયું એટલે કસાય કામ કરી જ જશે. મન જો શાંત હશે તો કસાય કામ નહીં કરી શકે. એટલે કહ્યું કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ છે. પણ ચિત્તની પ્રસન્નતા અંદરમાં કેળવવી પડે, રાખવી પડે, અને પ્રસન્ન રહેવું પડે. જીવન છે, જીવનનો અર્થ એ છે કે સંજોગો અને ઘટનાઓનો સરવાળો, એનું નામ જીવન. આપણા જીવનનું છે
આપણા જીવનમાં છે શું બીજું? સંજોગો અને ઘટનાઓનો સરવાળો, એનું નામ જીવન. એ તો થવાની છે, તો આવશે જ સામે. પણ કેવી રીતે જીવવું છે આપણે નક્કી કરવું પડે. હસીને જીવવું છે કે રડીને જીવવું છે? રડીને જીવીશું તો કર્મનો બંધ ઘણો વધારે પડશે, હસીને જીવીશું તો કર્મનો બંધ ઓછો પડશે. તો આપણે નક્કી કરવું પડે કે આપણે કેવી રીતે જીવન જીવવું છે, કેવી રીતે જીવન જીવવું છે. હજારો કાંટા વચ્ચે પણ ગુલાબ હસી શકે છે. માણસને એવું તે શું થયું છે કે હસવાનું ભૂલી ગયો છે? તો મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને જાય, પણ કસાયાદીનું મોડાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. કસાય ઉપસાન ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન ઉત્પન્ન થવાનો અવસર પેદા થતો નથી. આત્મજ્ઞાન ઉત્પન્ન થવાનો અવસર પેદા થતો નથી. તો કસાયો ઉપશાંત કરવામાં પોતાની માત્ર જાગૃતિ જોઈએ. આમાં બળની જરૂર નથી, સમજણની જરૂર છે. સમજણપૂર્વક, જાગૃતિપૂર્વક આપણે નિર્ણય કરીએ કે મારે ક્રોધ કરવો નથી. તો અનુભવીએ કે ક્રોધ, વિચાર કરીએ, અને જો પ્રબળ વિચાર હશે તો ક્રોધ નહીં થાય. પણ ક્રોધ નહીં થાય ત્યારે શું અનુભવ થાય છે એ પણ અનુભવવું. જ્યારે આપણે ક્રોધ નથી કરતા ત્યારે શું અનુભવ છે? અંદરમાં શાંત દશા છે. તો બે અનુભવ કરવાની છે, એક બાજુ ક્રોધના પરિણામો અને બીજી બાજુ શાંતિના પરિણામો. તો પોતાના ચિત્તમાં એક અભિપ્રાય ઉત્પન્ન થાય કે શાંત રહેવા જેવું છે, ક્રોધ કરવા જેવું નથી. આને કહેવાય કસાયની ઉપશાંતતા. સ્પષ્ટ થાય છે ખરા શું કહેવાનો ભાવ છે? આ કસાયની ઉપશાંતતા. દાબ્યું દબાયું રાખીએ એ કસાયની ઉપશાંતતા નથી. અંદર તો જ્વાળામુખી સળગતો હોય અને બહારમાં આપણે દબાયેલું ને મોડું વસ્તુ રાખીએ એ કસાયની ઉપશાંતતા નથી. અંદર તો ભડકે બળે છે કસાય, બહારમાં બૂચ મારેલો છે એટલે પ્રગટ થઈ શકતો નથી, અથવા મજબૂરી છે, મજબૂરીના કારણે પ્રગટ થઈ શકતો નથી. તો એ કસાયની ઉપશાંતતા નથી. સમજણપૂર્વક, વિચારપૂર્વક, જાગૃતિપૂર્વક કસાય આવ્યો હોય તો પણ કસાયમાં ન પડવું અથવા સક્રિય ન થવું, તો એ કસાયને ઉપશાંત કર્યો કહેવાય. એ પુરુષાર્થ. પુરુષાર્થમાં બીજું કરવાનું શું છે? આધ્યાત્મિક પુરુષાર્થમાં બીજું શું કરવાનું છે? આ જ કરવાનું છે કે બીજું કંઈ કરવાનું છે? હવે આ કોઈ ક્રિયાથી થાય કે વિચારથી થાય? વિચારથી થાય. કોઈ ક્રિયાથી ન થાય. અંદરમાં વિચારપૂર્વક જો ઉતરીએ તો ધીરે ધીરે ક્રિયા ખોટી નથી, ક્રિયા ખરાબ નથી, ક્રિયા કરવા જેવી છે. પણ ક્રિયા આની સાથે કરીએ તો એનું પરિણામ કેટલું બધું વધી જાય, એનું ઊંચું પરિણામ આપણા જીવનમાં પ્રાપ્ત થાય. તો આ ચિંતન આપણે વિકસાવવું પડે. પણ કસાયાદીનું મોડાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. જ્ઞાન, આ સાંભળો છો ને બરાબર? જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ભાવનું બંધારણ કેવી રીતે થાય છે? વિચાર ગૂંટાય ત્યારે ભાવ બને, ભાવ ગૂંટાય ત્યારે વૃત્તિ બને, વૃત્તિ ગૂંટાય ત્યારે બોધ બને, અને બોધ ગૂંટાય ત્યારે સંજ્ઞા બને. સંજ્ઞા એટલે સ્વાભાવિકપણે એ પ્રમાણે આપણું વર્તન થાય. જેમ કે ક્રોધ કરવામાં આપણે કોઈની સલાહ લેવી પડે છે, શીખવું પડે છે ખરા? નાનું ટેણિયું હોય એને ગુસ્સો આવે છે, એ તો એને શીખીને જ આવે છે, સંજ્ઞા છે. સંજ્ઞા એટલે સ્વાભાવિકપણે વર્તન થાય એ સંજ્ઞા. તો એ સ્વાભાવિકપણે થયું. તો હવે શું કરવું પડે? સંજ્ઞાને તોડવા માટે બોધમાં ઉતરવું પડે, બોધને તોડવા માટે સંસ્કારમાં ઉતરવું પડે, સંસ્કારને તોડવા માટે ભાવમાં ઉતરવું પડે, અને ભાવને તોડવા માટે વિચારમાં ઉતરવું પડે. જે દરવાજેથી પ્રવેશ કર્યો તો એ દરવાજેથી બહાર નીકળવું પડશે. એટલે વિચારથી જ વિચાર તૂટે અને વિચારથી જ વિચાર પ્રગટ થાય. આ જો ચિંતન થાય અંદરમાં, આ એટલે સાંભળવાનું એટલા માટે, આટલું બધું સાંભળવાનું એટલા માટે. પણ એવું ન બને કે સાંભળતા સાંભળતા આપણે પ્રૂફ થઈ જઈએ, સાંભળ્યા જ કરીએ અને અંદરમાં કશી અસર ન થાય, તો એ સાંભળવાનો હેતુ શું છે?
એનો હેતુ શું છે? અંદરમાં વિચાર કરવો પડે કે આપણા વિચારથી આપણી સંજ્ઞા સુધીની યાત્રા થાય છે, તો સંજ્ઞાને તોડવા માટે પણ વિચારથી શરૂઆત કરવી પડશે. એટલે કૃપાળુદેવ કહે છે જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અંદરમાં વિચાર કરવો પડે. વૃત્તિ આવી કંઈ વાંધો નહીં, આવી એનો વાંધો નથી, પ્રગટ થઈ ગઈ એનો પણ વાંધો નથી, પણ પછી એનો તીવ્ર વિચાર જાગવો જોઈએ. અને વિચાર જાગે તો બીજી વખત અભિપ્રાય ઉત્પન્ન થાય કે આ વૃત્તિમાં મારે ભળવું નથી, તો એ પોતાનો પોતિકો પોતાના થકી અભિપ્રાય ઉત્પન્ન થયો એટલે બદલાયા વગર રહેશે નહીં, પોતે આપોઆપ બદલાશે. બદલવા માટે વિશેષ કોશિશ નહીં કરવી પડે, પોતે જ બદલાઈ જશે. વિચારથી જ અંદરમાં સંજ્ઞા પ્રગટ થાય, અને સંજ્ઞામાંથી છૂટવા માટે પણ વિચારમાં ઉતરવું પડશે. તો અંદરમાં યથાર્થ વિચાર પ્રગટ થવો જોઈએ. વિચાર કોનો જોઈએ? વિચાર માટે કોનું જ્ઞાન જોઈએ? કાં તો જ્ઞાનીનું, કાં તો જ્ઞાનીના શાસ્ત્રોનું. હરીફરીને કેન્દ્રવર્તી જે તત્વ છે એ જ્ઞાની અથવા જ્ઞાનીનું શાસ્ત્ર આવશે. કોણ આપણને કહેશે? વાત કોણ કરશે? કોણ સમજાવશે? કાં તો જ્ઞાની પુરુષ સમજાવે, કાં તો જ્ઞાનીનું શાસ્ત્ર સમજાવે. પણ જીવંત જ્ઞાની પુરુષ હોય તો એમાં ઘણી રૂબરૂમાં વાત થઈ શકે, તો ઘણી અવસ્થાઓનો ફરક પડે. જો રૂબરૂમાં હાજર ન હોય તો આપણે સમજવું હોય સમજીએ છીએ, આપણે જ્ઞાનીને સમજતા નથી. શું થાય છે કે શાસ્ત્રમાં વચન લખેલા છે. હવે એ વચનના અનેક સંદર્ભ હોઈ શકે છે, અનેક રેફરન્સ ટુ કોન્ટેક્ટ, અનેક રેફરન્સ હોઈ શકે છે. હવે શું થાય છે કે આપણે જે રેફરન્સમાં સમજવું હોય, આપણી વૃત્તિ કે એ રેફરન્સમાં સમજીએ તો જ્ઞાનીને કહેવાનો ભાવ જુદો અને આપણો સમજવાનો ભાવ જુદો, તો તાલમેલ તૂટતા વાર લાગશે નહીં. જ્ઞાનીની સમજ પણ ઊંધી થઈ શકે છે, તો એને સમજાવનાર કોઈ જોડે હાજર જોઈએ. અને હાજર હોય તો વિચાર યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થાય, નહીં તો યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થઈ શકતો નથી. તો જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. તો એટલા માટે વિચારમાં, ઊંડા વિચારમાં ઉતરવું પડે. વૃત્તિ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ, વાંધો નહીં, પણ આપણે શું કરીએ છીએ? ક્ષમા માગી લઈએ છીએ અને કામ પૂરું કરી નાખીએ છીએ, પણ એનો વિચાર કરતા નથી. ક્ષમા માગવી એટલું પૂરતું નથી, પણ ફરીથી ન થાય. ક્ષમાનો અર્થ એ છે કે જે દોષ માટે ક્ષમા માગી છે એ દોષ ફરીથી ઉત્પન્ન ન થાય એને કહેવાય ક્ષમા. પણ આપણે તો ક્ષમા પણ માગીએ છીએ અને પાછો એ દોષ પણ સેવીએ છીએ. એટલે આપણે તો રીઢા ગુનેગાર જેમ વર્તવાનું શરૂ કરીએ છીએ. એટલે વૃત્તિ અંદરમાં મજબૂત થતી જાય છે અને વૃત્તિને પોષણ મળે છે. જો જાગ્રત રહીએ તો વૃત્તિનું પોષણ છૂટે, નહીં તો વૃત્તિનું પોષણ છૂટી શકતું નથી. સમય થઈ ગયો છે એટલે બાકીનો ભાગ છે એ સાંજે જોઈશું. સૌને પ્રણામ. સુખધામનતસો સંતચય દિન રાત રહે તદ જ્ઞાનમહે પરશાંતિ અનંત સુધા